ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે વડોદરા પહોંચ્યા હોય, વડોદરામાં તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય રોડ શો જે તો સૌ માટે આકર્ષક રહ્યો હતો, સાથે સાથે જગદીશ વિશ્વકર્મા દ્વારા તમામ નાગરિકોને રાજ્યના 50,000 બૂથો પર ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા અને કમળ ખીલવવા માટે હાકલ કરી હતી। કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જાણે વડોદરાના ખૂણે ખૂણેથી આ રોડ શોમાં જોડાયા હોય તેવો માહોલ સર્જાયો હતો। વડોદરાના આ વિસ્તારમાં જાણે કેસરીઓ છવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। શહેરનું હાર્દ સમાન માંડવી વિસ્તાર કે જ્યાંથી રોડ શોની શરૂઆત થઈ। આમ તો આ રોડ શો કહી શકાય કે વોર્ડ નંબર 13 અને 14 માટે હતો અને 13 અને 14ના વિસ્તારમાંથી ફરવાનો હતો, પરંતુ તેમાં અન્ય ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અલગ અલગ વોર્ડમાંથી તે પણ ઉપસ્થિત રહ્યા હતા। ઠેર ઠેર આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી જેમનું સ્વાગત કરવામાં આવ્યું। ખુલ્લી જીપમાં તેમણે આ રોડ શોની શરૂઆત કરી અને ત્યારબાદ તેઓ નીચે પણ ઉતર્યા અને કાર્યકર્તાઓ સાથે પગપાળા આગળ વધ્યા હતા અને જે સૌ માટે આકર્ષક રહ્યું હતું। આ વિશે વાત કરીએ તો વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને તેમની સાથે અન્ય જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે, તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક ભવ્ય રોડ શો વોર્ડ નંબર 13-14ના વિસ્તારમાં ફર્યો હતો, જેમાં વોર્ડ નંબર 4, 5, 10, 17, 18, 19 સહિતના વોર્ડના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ છે તેઓ પણ જોડાયા હતા। હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો અને કાર્યકર્તાઓ ભારત માતાની જય બોલાવતા જય ઘોષ સાથે આ રોડ શો આગળ વધી રહ્યો હતો, જેમાં ડીજેના તાલે જ્યારે રોડ શો આગળ વધી રહ્યો હોય તો ડીજેમાં પણ મતદાન કરવું કેટલું જરૂરી છે તે ગીત વાગી રહ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી જેમણે રોડ શોની શરૂઆત તો કરી, આ રોડ શો જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેઓ કાર્યકર્તાઓ સાથે નીચે ઉતરી અને ચાલતા પગપાળા આ રોડ શોમાં આગળ વધ્યા હતા અને સાથે જ જ્યારે ખુલ્લી ગાડીમાં તેઓ ફરી રહ્યા હોય ત્યારે પુષ્પવર્ષાથી તેમનું ઘણી બધી જગ્યાઓ પર સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની આગેવાનીમાં આજ રોજ અભૂતપૂર્વ રોડ શો અહીં થવા તરફ જઈ રહ્યો છે। વોર્ડ નંબર 14ના કાર્યાલયથી વોર્ડ નંબર 13 સુધી આ રોડ શો થવાનો છે। ખૂબ જ મોટી માત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ઉમેદવારો અને એના શુભેચ્છકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। થોડી વારમાં આ રોડ શો અહીંથી પ્રસ્થાન થશે અને આદરણીય વિશ્વકર્માજી આ રોડ શોને ઝંડી બતાવીને બધા જ કાર્યકર્તાઓની સાથે પદયાત્રા તરીકે બધા જ લોકો જોડાવાના છે। આપ જોઈ રહ્યા છો વડોદરાની અંદર બાકીની જે બધી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ ઉત્સાહથી જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે, પ્રસાર કરી રહ્યા છે તે જોતા અને આજનો આ જે રોડ શો થવાનો છે એ રોડ શોની અંદર જે પ્રકારે કેસરી વાતાવરણ છે એના ઉપરથી તમને સ્પષ્ટ લાગે છે કે 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને લોકો જંગી બહુમતીથી જીતાડશે। 28મી તારીખે જે પ્રકારે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટની અંદર પણ આપ જોઈ શકશો ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્યાંક છે કે 76 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે તે માટેના પ્રયત્નોના ભાગરૂપે આજ રોજ આ ભવ્ય રોડ શો થવાનો છે અને એ રોડ શો વડોદરા શહેરના સૌ નગરજનો પણ જોશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાઈ પણ રહ્યા છે। વડોદરા ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક ચૂંટણીમાં ભવ્ય રોડ શોનું આયોજન થાય છે। 2021માં કોર્પોરેશનની ચૂંટણીમાં, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અને 2024ના સંસદની ચૂંટણીમાં પણ માન્ય અમિતભાઈ શાહ સાહેબના રોડ શોનું આયોજન થયું છે। આજે ગુજરાત પ્રદેશના અમારા માન્ય અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી એ વડોદરા શહેરમાં 2026ના કોર્પોરેશન ઇલેક્શનમાં રોડ શો માટે પધાર્યા છે। આપ જોઈ શકો છો કે 19 વોર્ડના કાર્યકર્તાઓ, આ વિસ્તારમાં રહેતા સૌ પ્રજાજનો એ સાહેબના દર્શન માટે, સાહેબના માર્ગદર્શન માટે આજે ઉપસ્થિત છે। બધા જ ઉમેદવારો અહીંયા આવેલા છે અને બધા જ ઉમેદવારોની સાથે કાર્યકર્તાઓ પણ આજે અહીંયા જોડાયા છે। ત્યારે વડોદરા શહેરના 4 દરવાજાનો વિસ્તાર, વડોદરા શહેરની આન બાન અને શાન જૂનું વડોદરા શહેર, ત્યાં ભવ્ય રોડ શોના મારફતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની જે વિજય પતાકા લહેરાવવાની છે એના સંદર્ભની ચિંતા સૌ કાર્યકર્તાઓ કરી રહ્યા છે। ત્યારે આજના ભવ્ય રોડ શો માટે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ રોડ શો પછી હવા બદલાયું લાગી રહ્યું, કારણ કે હવા બહુ ઉડતી હતી કે કોંગ્રેસ પગપેસારો કરવાની છે, તો આ ભવ્ય રોડ શો જે થઈ રહ્યો છે, થવા જઈ રહ્યો છે, એના પછી હવા બદલાયું લાગી રહ્યું છે। મારું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીએ મિશન 76 સાથે 2021માં કોર્પોરેશન ઇલેક્શનમાં એક પ્રચંડ શરૂઆત કરી
74ની સીટમાંથી માત્ર 7 જ સીટ ઉપર કોંગ્રેસ જીતી શકી અને 69 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. જે તે વખતના ભારતીય જનતા પાર્ટીના માન્ય ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી અને સંગઠનની ટીમ એમને આ ભવ્ય વિજય અપાયો છે. ફરી એક વખત 2026માં પણ આ ભવ્ય વિજયનું પુનરાવર્તન થાય છે. અમારી તો એવી માન્યતા પણ છે કે આ વખતે ગઈ વખત કરતાં પણ વધારે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારો વિજય બનશે. અને અત્યારે જે આપ ભગવો જોઈ રહ્યા છો, ફરી 28મી તારીખે પણ આ જ પ્રકારના ભગવાના માધ્યમથી વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવશે. વડોદરા મહાનગરમાં પ્રદેશ અધ્યક્ષજી જગદીશભાઈ વિશ્વકર્માજી જ્યારે આજે પધાર્યા છે ત્યારે એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં જે આજે સંખ્યા છે, માહોલ છે, એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની લોકચાહના વડોદરાના નગરજનોના હૃદયમાં કેટલી મોટા અંકિત છે એ અહીંયાથી દેખાઈ રહ્યું છે. અને આજે વડોદરાની જનતાનો જે પ્રતિસાદ છે એ જોઈ અને એવું કહી શકાય કે વિરોધીઓના હોંસલા પસ્ત થઈ ગયા છે. 1990થી આ વિસ્તાર ધારાસભ્ય આપે છે. પહેલા નલિનભાઈ હતા, પછી 4 વખત હું હતો, 2 વખત રાજુભાઈ ત્રિવેદી અને અત્યારે બાલુભાઈ શુક્લ છે. અને વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની શરૂઆત, જનસંઘની શરૂઆત અહીંથી થઈ. માંડવી અને વાડી, બરાનપુરા એ મેન એરિયા હતો. મકરંદભાઈ બી 75માં મકરંદ દેસાઈ પણ અહીંથી ચૂંટાયા 75માં, એટલે 50 વર્ષ થયા. એટલે આ એક ભાજપનો ગઢ છે અને એ ગઢમાં તમે કોઈને પણ મળો ને, કોને મત આપશો તો કે કમળને, નામ બી યાદ ના હોય. એટલે જે મિટિંગો અમારી થાય છે એમાં લોકો સમર્પિત છે ભાજપને, કમળને. એટલે હું માનું છું કે આ ગઢ છે અને આ ગઢ કાયમ રહેવાનો છે. એના અનેક કારણો છે પણ રહેશે. પ્રદેશ અધ્યક્ષશ્રી આજે બરોડા મહાનગરે આવવાના છે ત્યારે આપ ઉત્સાહ જોઈ શકો છો કે 76માંથી 76 ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે.